તમારું? રોમાજીભાઈ માજી પરમાર. અને ક્યાંથી આવ્યા છો? મેઘરથી આવેલા, મેઘરથી અરવલ્લી જિલ્લો. અચ્છા, અને દાદા તમારી હાથમાં શું છે? આ બાજેલા તૂટેલા માટે હોતો કરવા માટે બિલ હે. પશુ ભાગી જાય ને તો એક હોતો વચ્ચે આવે ને ટુકડો રોટલી ખવાય ને તો હોતો થઈ જાય. એટલે શું વનસ્પતિ છે આ? આપણે સોદા લાકડી. સાંધા લાકડી. સોદા લાકડી. અચ્છા, એનાથી સાંધા દૂર થઈ સોદા વેલે કહેવાય, કત્તર લાકડી કહેવાય, કોઈ પાડ આવેલ કે બધું અલગ અલગ ચીજ કે. અચ્છા. બજ્જોમાં ખવાય, બજ્જોમાં પાડીને મોટા કરી. અચ્છા. વા માટે બધી. અચ્છા, અને આ બધી વનસ્પતિઓ પણ છે. આ ગ્રીન ટી છે, એટલે ગ્રીન ટી આમાંથી બનતી હોય છે. આ ગિલોય છે, લીમડાની ગિલોય છે, આ બધી કડું કડિયાતરું છે. અને દાદા આ એક મોટું આદુ જેવું છે, આને શું કહેવાય? આ કત્તર લાકડી કહેવાય. કડતર લાકડી. કત્તર લાકડી કહેવાય અને આમાં જંગલી ગિલોય કહેવાય. હા, જંગલી ગિલોય કહેવાય. બધે અહીંયા પગને હોત આઈ લગાવવા માટે દરેક મકોમાં આવી જાય. મટી જાય ખરું? દૂધ હાથી પીવાની, પાવડર હાથી પીવો, કાચી ખવાય. અચ્છા, ઓકે ઓકે, થેન્ક યુ દાદા. બીજા વિવિધ પ્રકારના તેલ પણ દાદાએ બનાવેલા છે. ડાયાબિટીસના પાવડર બનાવેલા છે. ડાયાબિટી ગેરંટી બંધ મટાડીએ. ડાયાબિટી મટાડી દે પણ આપણે મટાડી દઈએ ડાયાબિટી. આયુર્વેદ પર લોકોને વિશ્વાસ ઓછો છે, પરંતુ હવે લોકો વળ્યા છે. વાર લાગે છે પણ અસર તો થાય છે.